નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદી માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફરી લઈને આવી ગયા છીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આપણે 2026 માં લેવાની છે, તેમાં ધોરણ 7 ગુજરાતીનું પેપર આપણે 9/4/2026 નું પેપર મોસ્ટ આઈએમપી લેતા આવ્યા છીએ। તો ચાલો આ પેપર આપણે શરૂ કરીએ। તો પેપરમાં સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં પ્રશ્ન એક આપણને આપ્યો છે, કાવ્ય પંક્તિના આધારે રેખાંકિત શબ્દોનો અર્થ લખો, જે 5 માર્કનો પ્રશ્ન છે। કેટલા મિત્રો? 5 માર્કનો। હવે આપણે પહેલું જોઈએ તો ધૂળ, પછી ધબધબે છે, તે આપણે અંડરલાઈન છે અને છે, તો અંડરલાઈન નો મતલબ આપણે ખૂબ ગરમ છે, એનો મતલબ ખૂબ ગરમ। પછી અહીં છે બીજો, ઝાડ લઈ આવી ગરમીની લપેટ। પછી ત્રીજું છે હરિનામ ઘોષ સાથે બધે ચાલ્યો જાય, એટલે અવાજ। ચોથું, કવિએ કથાએ આપી એટલે શક્તિ। પાંચમું છે રસ્તો પાથરતા વધ્યો ભેખડ, એટલે હાથ। તો આમ છે આપણો પહેલો પ્રશ્ન। હવે આગળ વધીએ તો અહીં આપણને આપ્યો છે બીજો પ્રશ્ન, કાવ્ય પંક્તિના આધારે એક શબ્દમાં ઉત્તર લખો। તેનો જવાબ છે, તેના માર્ક આપણને કુલ 7 આપ્યા છે અને 7 પ્રશ્નો છે। તો પહેલું આપ્યું છે ઉનાળો કેવો છે, તો તેનો જવાબ છે આકરો। બીજું છે ધૂળ કેવી છે, તો એનો જવાબ છે ધગધગતી। પછી ત્રીજું છે જળ કેવો, હૈયાનો દુખી। મન કેવું, પીગળેલું। વ્યક્તિ કેવી, મૂંગી। હરિનામનો ઘોષ શાનો, હરિનામ। વ્યાઘી કેવી, જારી। તો આ આપણા બીજા પ્રશ્નના છે શબ્દો। હવે આપણે આગળ વધીએ તો આપણને આગળ પ્રશ્ન 3 આપવામાં આવ્યો છે, જેમાં આપ્યું છે શબ્દનો અર્થ ધારી તેની ફરતે ગોળ કરો। તો અહીં આપણને આપ્યું છે તો આપણને અંગાર, પહેલો શબ્દ આપ્યો છે અંગાર, તેનો સાચો શબ્દ છે અગ્નિ। બીજો છે પથ, તેનો સાચો શબ્દ છે રસ્તો, તો એની ઉપર ગોળ કરી દઈએ। હવે ત્રીજો શબ્દ છે આશીષ, તેનો સાચો શબ્દ છે આશીર્વાદ, તેની ફરતે ગોળ થઈ ગયું છે। હવે આપણે આગળ વધી જઈએ તો અહીં પ્રશ્ન 4 આપ્યો છે, 1-2 વાક્યમાં જવાબ આપો, જેના કુલ ગુણ 10 માર્ક છે। 10 તો આપણને બેઠા મળી જશે। પહેલો આપણને પ્રશ્ન આપ્યો છે, તમે પદયાત્રામાં કયા કયા તીર્થ સ્થાનો વિશે જાણો છો? તો જવાબમાં આપ્યું છે, હું બગદાણા, ચોટીલા, ભગોડા, કાશી, નર્મદા નદી એવા તીર્થ સ્થાનો વિશે જાણું છું। બીજું આપણને આપ્યું છે, તમને પદયાત્રા કરવી ગમે છે, કેમ? જવાબ, મને બધી જ પદયાત્રા કરવી ગમે છે, પણ વિશેષ તો કાશીમાં ગમે, કારણ કે ત્યાં ઠંડી હોય છે એટલા માટે। અને ત્રીજો પ્રશ્ન આપ્યો છે, અંતિમ પ્રયાસમાં તમને કયું પાત્ર ગમ્યું? તો તેનો જવાબ મેં લખ્યો છે, મને કૃષ્ણનું પાત્ર ખૂબ ગમ્યું, કારણ કે તેઓ યુદ્ધ નહોતા કરવા ઈચ્છતા એટલે। તો આગળ આપણે વધીએ છીએ તો આપણને ચોથો અને 5મો આપ્યો છે। ચોથો છે આપણને કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ થયો હતો? તેનો જવાબ છે કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યના ભાગ વિશે વિવાદ થયો હતો। 5મું છે જ્યારે બે દેશોને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય? તો તેનો જવાબ છે તેની અસર ભયાનક। ઈરાન અને અમેરિકાના યુદ્ધ દરમિયાન કેટલા માણસોના જીવ ગયા છે, ખતરનાક છે। યુદ્ધની આટલી ભયાનક અસર થાય છે, એટલે યુદ્ધની આવી અસર થાય છે। આગળ આપણને 5મો પ્રશ્ન આપ્યો છે, જોડકા જોડવાના છે, કુલ બેઠા 5 માર્ક આપણને આમાં મળી જશે, કારણ કે તો આમાં તો સહેલું છે। તો પહેલો વિભાગ એ માંથી આવ્યો છે ભારતના, તો તેની સામુ ઘડવૈયા, માતના તો છૈયા, ઊંચ નીચના તો ભેદ ટાળશું, જયકાર ગજવશું, અને મધ દરિયાના ખેવૈયા। તો આપણે આવા જવાબ છે। હવે આપણે આગળ વધીએ છીએ। પ્રશ્ન 6, 2-3 વાક્યમાં જવાબ આપવાના છે, તેના 10 માર્ક છે, 3 જ તે પ્રશ્નના। આ તો તમને સહેલું છે, આ તો તમે
ગોતી લેજો જાતે. આ તમે જાતે ગોતી જો. પહેલું આપ્યું છે દોરીથી ઘસાયેલું પક્ષી જુઓ ત્યારે. બીજું આપ્યું છે રમતા રમતા તમારા મિત્રને ઈજા પહોંચે ત્યારે. અને ત્રીજું છે કાવ્યમાં ઘડવૈયા શબ્દ કોના માટે વપરાયો છે. આ સાવ છેલ્લા પ્રશ્ન પૂછાણા છે. 10 માર્ક બેઠા છે. આ તો તમને આવડશે જ તે. હવે આપણે આગળ જોઈએ તો અહીં એક મસ્ત ગેમ આપી છે. ક્રિકેટરોના નામ ઓળખવાના છે. તે તો આપણને આવડી જ જશે. તો 10 માર્કનો પ્રશ્ન છે. આ તો તમને હું શીખવાડી દઉં. પહેલું આપણને નામ આપ્યું છે શ્રેયસ અય્યર. પછી બીજું આપણને આપ્યું છે વિરાટ કોહલી, ધ કિંગ કોહલી. બીજું ગોતો બીજું કયું આપ્યું છે? હા, ખબર પડી ગઈ. જો અહીંયા રહ્યું વિનોદ કાંબલી. હવે કઈ દેખાય છે? હા, રહ્યું રોહિત શર્મા. પછી શુભમન ગિલ. દોર્યું અહીંયા શુભમન ગિલ. હજી એક નામ છે હાર્દિક પંડ્યા. દોર્યું અહીંયા. પછી વાહ, ધ ગ્રેટ પ્લેયર સચિન તેંડુલકર. પછી કઈ છે? પછી છે રહ્યું ગાંગુલી. હવે ક્યાંય દેખાય છે? હજી દેખાય છે. જોયું અહીંયા હર્ષિલ. હવે રહ્યું તે અહીંયા એકચ્યુઅલીમાં રવિન્દ્ર હોવું જોઈએ, પણ અહીંયા રવિન્દ્ર થઈ ગયું છે. તમે ચાલી શકશો. અને આપણને 10 બેઠા માર્ક મળશે. તમે આ લખી લેજો. તો ચાલો આપણે આગળ વધીએ. તો 8મો આપ્યો છે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આ તો સહેલું છે. આ 10 માર્ક લખાઈ ગયા છે, પણ 5 જ માર્ક હશે. આ સહેલું છે. ગોઠવી નાખજો તમારી જાતે. હવે આપણને 9મું આપ્યું છે. વાહ, આ તો હાવ સહેલામાં સહેલો પ્રશ્ન. ચિત્રનું વર્ણન કરવાનું છે 9 થી 10 લીટીમાં, અને એના બેઠા 10 માર્ક મળી જશે આપણને. અહીંયા જો શું મળ્યું છે. આ ચિત્ર એક શાક માર્કેટનું છે. દેખાય છે ને? અહીંયા શાક વાળા ઘણા બેઠા છે. એવી રીતે તમારે ઘણા 9 થી 10 લીટીમાં વર્ણન કરી નાખશો એટલે તમને બેઠા 10 માર્ક મળી જશે. આગળ જોઈએ તો બસ અહીંયા 10મો પ્રશ્ન આપી ગયો છે. એક વિષય પર નિબંધ લખો. 10 માર્કનો છે. 10 થી 15 લીટીમાં લખી નાખજો. આપણને એક મારી નિશાળ છે અને ભારત દેશ છે. આ બેમાંથી એક વિષય પર તમારે નિબંધ લખી નાખવાનો છે. મસ્ત તમને બેઠા 10 માર્ક મળી જશે. હવે આગળ જોઈએ તો બેસ્ટ ઓફ લક. અહીં આપણું પેપર પૂરું થાય છે. અને જો પેપરમાં મજા આવી ગઈ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આગળના વિડીયો તમને જોવા મળી જ જશે અમારી ચેનલમાં. તો ચાલો મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.